ઓકે, અહીંયા આપણે લાસ્ટ શો કરાવ્યું હતું, ડેટા શો થાય બરાબર, ઇન્સર્ટ થયા પછી ડાયરેક્ટ શોના પેજ પર રીડાયરેક્ટ થઈ જાય. હવે જો હવે શું થવું જોઈએ, ડેટા શો પછી ડેટા, હા એક મિનિટ આપું, હા એક શેર કરું છું. થઈ ગઈ સ્ક્રીન શેર આવે છે? ઓકે. ઓકે, આની અંદર હવે આપણે ડેટા શો કરીએ પછી ડેટા થવું જોઈએ તમારે અપડેટ અને ડિલીટ, બરાબર, બે ઓપ્શન આપણને આવવા મળે છે. તો અહીંયા તમારે કઈ રીતે અપડેટ અને ડિલીટનું ઓપ્શન આપવું પડશે, તો આપણે મેનુ શીખ્યા હતા ને ગાઈસ, શું શીખ્યા હતા આપણે? મેનુ. તો મેનુ કઈ શીખ્યા આપણે? કન્ટેક્સ્ટ મેનુ, યાદ છે ગાઈસ બધાને? એ કન્ટેક્સ્ટ મેનુ આપણે અપ્લાય કરીએ બરાબર. એ ક્યાં અપ્લાય કરવાનું? તો આપણે ડેટા શોના પેજની અંદર. પહેલાં આપણે રન કરીએ એટલે થોડો આઈડિયા આવશે તમને. એપ્લિકેશન રન કરીએ બરાબર. એપીઆઈ એડ્રેસ જોઈ લો ખાલી, 1682956 2956 છે. આમાં કયું છે જોઈ લઈએ એકવાર. 2956 છે આમાં, 2956 જ છે. ઓકે ડન. ચેન્જ નહીં કરવું પડે આપણે. સેવ થયા, ડેટા શો થયા બરાબર. અહીંયા હું લોંગ પ્રેસ કરું ને એટલે મેનુ આવવું જોઈએ, કન્ટેક્સ મેનુ બરાબર. એટલે ડેટા શોના એડેપ્ટરમાં જવાનું આપણે. ક્યાં જવાનું? ડેટા શોના એડેપ્ટરમાં, આરવી એડેપ્ટર 1માં બરાબર. અહીંયા આપણે હવે ક્યાં સેટ કરશું? તો અહીંયા વ્યૂ, બાઇન્ડ વ્યૂ હોલ્ડરની અંદર. રેકોર્ડિંગ ચાલુ છે ને? બસ. ઓકે, અહીં શું કરશું આપણે? હોલ્ડર ડોટ, હવે આખા વ્યૂ ઉપર સેટ કરવું હોય તો આઇટમ વ્યૂ લઈ લેવાનું હે ને. આઇટમ વ્યૂ ડોટ સેટ ઓન કન્ટેક્સ્ટ, સેટ ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ લિસનર, ન્યૂ કરશો એટલે અહીંયા મેનુ લિસનર એનું બની જશે. બની ગયું અહીંયા. હવે આની અંદર શું મેથડ છે? કન્ટેક્સ્ટ મેનુ છે. તો હું શું કરું છું? બાય કોડિંગ કન્ટેક્સ્ટ મેનુ બનાવું છું. એની આઇટમ લિસ્ટ,
એટલે શું છે, XML ફાઇલ બનાવવાની જરૂર નહીં. આ છે ને 4 પેરામીટર કેરેક્ટર સિક્વન્સ. તો પહેલું છે એ શું છે અહીંયા, ગ્રુપ આઈડી, આઇટમ આઈડી અને ઓર્ડર આઈડી. અને ત્રીજું છે અહીંયા કેરેક્ટર સિક્વન્સ, એટલે તમારે શું લખવું છે. તો શું કરવાનું, 000 અપડેટ, હા ના, અપડેટ. પછી અહીંયા કન્ટેક્સ મેનુ ડોટ એડ 0. હવે ચેન્જ શું કરવાનું, 1 વચ્ચેનું ચેન્જ કરવાનું ખાલી, બાકી આપણે તો કોઈ મતલબ નથી. ડિલીટ, બરાબર. હવે શું છે, આગળ મેનુ આઇટમ આપી દેવાનું. આગળ મેનુ આઇટમ આપણે આઈડી આપતા ને બધાને, એ તો અહીંયા આઈડી આપું છું બધાને. મેનુ આઇટમ M2. આપણે પર્ટિક્યુલર મેનુ ઉપર આઇટમ સેટ કરવી હોય, એટલે કે એક્શન સેટ કરવી હોય, સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસનર, ન્યૂ ઓન મેનુ આઇટમ ક્લિક લિસનર. પછી અહીંયા M2 ને આપવાનું, સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસનર. આ થઈ ગયું M2 માટે, બરાબર. આ થયું M1 અને M2, બરાબર. બંને અહીંયા બની ગયા. મેથડની ઓવરરાઇડ થઈ ગઈ. હવે M1 એટલે કે અપડેટ ઉપર ક્લિક કરે શું કરવાનું, કે જે ડેટા એને સિલેક્ટ કર્યો હોય ને એ ડેટા આપણે અપડેટ કરાવવાનો. ક્યાં આગળ, અપડેટની સ્ક્રીન પર. તો જો અહીંયા મેં તમને પહેલાં બી કીધેલું છે કે જે ઇન્સર્ટ અને અપડેટ બંને સેમ જ છે, ખાલી એક જ ડિફરન્સ છે, આઈડી એડ કરવાનું. શું એડ કરવાનું, આઈડી એડ કરવાનું. તો જો તમને ઇન્સર્ટનો કોડ બતાવી દઉં. આ છે આપણે ઇન્સર્ટનો કોડ, હે ને. આ ઇન્સર્ટનો કોડ છે. શું કર્યું, 3 વેરિયેબલ લીધા અને આપણે શું કર્યા, ઇન્સર્ટ કરાયા, હે ને. અને એનું તમને જો બતાવી દઉં અપડેટમાં શું થાય. તો આપણે પહેલાં અપડેટની વેબ સર્વિસ બનાવેલી છે એ બતાવી દઉં તમને. htdocsમાં રોયલ એપ અપડેટમાં આપણે શું કર્યું હતું, બધું સેમ હતું, ખાલી એક આઈડી એડ કરી દીધું. જો અપડેટ ટેબલ નેમ સેટ, ઈમેલ નેમ, એડ્રેસ, પાસવર્ડ, વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ધીસ. એટલે કે જે આઈડી હું તમને એડ કરાવું એનો ડેટા અપડેટ થવો જોઈએ, હા. તો અહીંયા સેમ વસ્તુ છે. કઈ રીતે, તો જો ઇન્સર્ટ છે, જો આખું કોપી કરવું એટલે તમને આઈડિયા આવે. અહીં શું લખવાનું, અપડેટ. અહીંયા પણ કે ભાઈ અપડેટ નામની PHP ફાઇલ છે. તો અહીં ખાલી એક જ વસ્તુ આવશે, શું, આઈડી. શું આવશે, આઈડી. એકવાર ડેટાબેસમાં ચેક કરી લેવાનું કે ભાઈ આઈડી છે ને, કે યુઆઈડી નથી ને. એમ તમે યુઆઈડી લખ્યું તો મારે પછી અહીંયા યુઆઈડી લખવું પડે, બરાબર. હવે રોયલ એપમાં જોઈ લઈએ, આઈડી જ છે, બરાબર. ચલો આનું કામ પતી ગયું. અહીંયા ખબર પડી. અહીંયા તો જો ઇન્સર્ટનું કામ સેમ છે અને અપડેટનું કામ બી સેમ છે, ખાલી એક જ ડિફરન્સ છે, શું, આઈડી. તો જ્યારે હું અહીંયા લોંગ પ્રેસ કરીશ ત્યારે આઈડી, નેમ ને ઈમેલ પાસ કરીશ ક્યાં, અપડેટ નામના પેજ પર. તો એકાદું પેજ લઈ લઈએ આપણે અપડેટનું. મેઇન એક્ટિવિટી 3માં શું છે, ઓકે, 3 ને ખાલી કરી દઉં છું. બરાબર. જો ઇન્સર્ટનો જે કોડ છે ને એ સેમ કોપી કરું છું. જો હું સેમ ટુ સેમ, કારણ કે ઇન્સર્ટનું જે છે એ બધું સેમ જ છે, ખાલી મારે એક આઈડી અપડેટ કરવાનું થાય છે. ટોટલી કોપી કરું છું, ને જો, કારણ કે ઓલમોસ્ટ કોડ સેમ છે.
અહીં શું આવશે? મેઇન એક્ટિવિટી 3. અહીં શું આવશે? અપડેટ. બરાબર, એક આઈડી પાસ કરવાનું રહેશે આપણે. પણ આઈડી ક્યાંથી લાવશું આપણે? આના એડેપ્ટરમાંથી. એટલે જો અહીંયા શું કરીશ કે લોંગ પ્રેસ થાય જ્યારે, ત્યારે ઇન્ટેન્ટમાં હું ડેટા પાસ કરીશ અહીંયા કે ભાઈ અહીંયા કન્ટેક્સ્ટ અને મેઇન એક્ટિવિટી 3 ઉપર ચલા જાઓ. શું ડેટા લઈને જવાના કે ભાઈ અહીંયા તમે પુટ એક્સ્ટ્રામાં પહેલાં આઈડી લઈ જાઓ કે ભાઈ એરે લિસ્ટમાં જે છે ક્લિક થયું છે આઈડી, એ આઈડી લઈ જાઓ. એટલે આઈડી લઈ ગયો. અહીંયા નેમ અને ઈમેલ. ઈમેલ ગેટ નેમ, ગેટ ઈમેલ. બરાબર, આ બધી વસ્તુ લઈ જશે અહીંયા ક્યાં આગળ? મેઇન એક્ટિવિટી 3 પર. એટલે કન્ટેક્સ્ટ ડોટ સ્ટાર્ટ એક્ટિવિટી ઇન્ટેન્ટ. બરાબર, હવે આપણે મેઇન એક્ટિવિટી 3માં અહીંયા ઓન ક્લિક પહેલાં આપણે એને ગેટ કરી લઈએ. ઇન્ટેન્ટ થ્રુ ગેટ ઇન્ટેન્ટ. ભાઈ અહીંયા ઇન્ટીજર. ઓકે, અહીંયા ચેક કરી લેવાની એકવાર છે. તમે જે પાસ કરો છો ને અહીંયા આઈડી, એ કયું છે? ઇન્ટીજર છે, સ્ટ્રિંગ છે. એટલે સ્ટ્રિંગ લેવાનું. બરાબર, અહીંયા સ્ટ્રિંગ આઈડી આઈ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા. શું નામ આપ્યું તમે? આઈડી. સ્ટ્રિંગ નેમ આઈ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા નેમ. બરાબર, પછી સ્ટ્રિંગ ઈમેલ આપ્યું તમે આઈ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા ઈમેલ. હે ને, ત્રણ વસ્તુ તમને અહીંયા મળી ગઈ. ઈમેલ આપી દો એટલે વાત પતે, આપણને ઈમેલ મળી જાય. પછી આપણે જૂના ડેટા બતાવવા છે યુઝરને, તો છે ને અહીંયા જો 2 ટેક્સ્ટ બોક્સ લીધા ને તમે, ટેક્સ્ટ 1 ને ટેક્સ્ટ 2, હે ને, 1 2 3. ત્રણ કેમ લીધા આપણે? પાસવર્ડ બી છે. અચ્છા, પાસવર્ડ લેવું પડશે. ઇન્ટેન્ટ પુટ એક્સ્ટ્રા. પાસવર્ડ અહીંયા બી પાસવર્ડ લેવું પડશે. પાસવર્ડ ને, એટલે જૂના ડેટા અહીંયા આપણે સેટ કરી દઈશું. કોઈ ટીએક્સટી 1 2 3, હે ને, ટીએક્સટી 1માં સેટ ટેક્સ્ટ નેમ આપી દો. એટલે જૂના ડેટા યુઝરને દેખાય કે ભાઈ શું આપણે આગળથી લાયા. બરાબર, નેમ, પછી ઈમેલ, પાસવર્ડ. બરાબર, જૂના ડેટા યુઝરને દેખાશે. અને આઈડી આપણે જે લાયા એ આપણે કોને આપી દેવાનું? આઈડી અહીંયા આપી દેવાનું. એટલે શું થઈ જાય? ડેટા આપણા અપડેટ થયા પછી ક્યાં જવું જોઈએ? ડેટા શોમાં. એ આપણે રાખી દીધું ડેટા અપડેટેડ. હે ને, હવે આને રન કરીએ. આપણે કંઈ રહી નહીં જતું ને. ચલો હવે રન કરીએ.
હા, એક્સએમએલ ફાઇલ કોપી કરવી પડશે ખાલી. આ ઇન્સર્ટની છે ને જે એક્સએમએલ ફાઇલ સેમ લઈ લેવાની. એ તો એરર આવશે હવે આઈડી નહીં મળતા હોય એટલે. હું આને કોપી કરી લઉં છું. સેમ જ છે ઇન્સર્ટની અને તમારી ડેટા અપડેટની. ભોળા દરવાજો. मम्मी को बोल पानी लेके आ इधर. यस उधर इससे इधर इधर. क्या हुआ बेटा? यस कौन सर्दी? मम्मी को बोलो ना पानी दे. मम्मी चुप कर. पापा मुझे पानी दो ना. आपका मूड से लो लून ले से लून भैया. બરાબર એ છે એને અપડેટ કરીએ. જૂનો ડેટા આવ્યો abc@gmail.com 1 2 3. दादी का बना दादी कहती है ना कभी को वो फोन मुझे देना मुझे
નેમ, ઈમેલ, પાસવર્ડ અને આઈડી અપડેટ. હા 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 હા, એક મિનિટ. હા, ઇન્સર્ટ છે ને, યસ કોન્ટેક્ટ છા થયો. હા ભાભી, થઈ ગયો અપડેટ. બરાબર બરાબર, ખબર પડી. તો ડિલીટ, એમાં પણ કોન્ટેક્ટ નાખી દઈએ એટલે પ્રોબ્લેમ ના થાય. હે ને. હવે ડિલીટ માટે શું છે અહીંયા? તો ડિલીટ માટે અહીંયા આરબી એડેપ્ટરની અંદર અહીંયા તમારે જે એપીઆઈ ઇન્ટરફેસ ચલાવો છો ને, કોલ ને બધું આખું કોલ કરી દેવાનું. એ શું આવશે? ખાલી ડિલીટ. ડિલીટ માટે બનાવવું પડશે. તો આ સેમ ટુ સેમ લઈ લેવાનું ને એમાં બધું ઉડાડી દેવાનું. શું આવશે? ખાલી ડિલીટ. એક જ તમારું આઈડી. તો અહીંયા એરે લિસ્ટમાંથી ડોટ ગેટ પોઝિશન ડોટ ગેટ આઈડી. બરાબર, અહીંયા આવશે કન્ટેક્સ્ટ. બરાબર, ડેટા ડિલીટેડ. જો આપણે 9 આ ડિલીટ. ફાઇલ નેમ ચેન્જ કર્યું? અહીંયા નહીં કર્યું હોય ને, ત્યાં ડિલીટ આવશે. ને ફાઇલ નેમ ચેન્જ કરવાનું રહી ગયું હતું, અપડેટની જગ્યાએ ડિલીટ આવશે. दर्शन करने जाऊं पापा मंदिर जाऊं ના, ડિલીટ થઈ ગયું. આ ડિલીટ, આ ડિલીટ થઈ ગયું. ખબર પડી ગઈશ?
ડિલીટ થઈ ગયું તમારું. એટલે આખું ક્રડ ઓપરેશન કહેવાય એને. એન્ડ્રોઈડનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ રહ્યું ક્રડ ઓપરેશન. અમદાવાદની કોઈ પણ કંપનીમાં તમે ઇન્ટરવ્યુ આપવા જશો ને, ડેટા શોનું કામ કહેશે તમને. કયું? ડેટા શો અથવા ડેટા ઇન્સર્ટ અથવા આખું ક્રડ આવી આપી દે તમને કે આખું ક્રડ કરો તમે. બરાબર. પણ એમાં એક બેનિફિટ શું થાય આપણને કે જે બેકએન્ડ પેનલ છે ને આપણે નહીં બનાવવાની. ક્યાંય બી કંપનીમાં જોબ કરીએ ને અથવા ઇન્ટરવ્યુમાં આપણે ક્યાંય બેકએન્ડ પેનલ બનાવવાની નહીં. આપણે ફક્ત એન્ડ્રોઈડ ઉપર જ કામ કરવાનું. આપણું મેઇન કામ શું છે? ફ્રન્ટ એન્ડ એન્ડ્રોઈડનું જ કામ આવે. કંપનીમાં તમને કોઈ દિવસ પીએચપી કે બેકએન્ડનું કામ આપે નહીં. બરાબર. બોલો રીત. હા, જો એસ્ક્યુલાઇટ અને રૂમ છે ને, આ બંને ઓફલાઈન ડેટાબેઝ છે. શું છે? ઓફલાઈન. ઓફલાઈન કેમ કહેવાય? કારણ કે આમાં ઇન્ટરનેટની જરૂર પડી ક્યાં આપણને? ક્યાંય બી એવું લખ્યું ઇન્ટરનેટની જરૂર છે? પોર્ટ નંબર વગેરે ક્યાંય સેટ કર્યું આપણે? કેમ? કારણ કે એ ડેટાબેઝ તમારો મોબાઈલમાં જ ક્રિએટ થાય અને એને પર્સનલ યુઝ માટે આપણે ક્રિએટ કરતા હોય છે. બરાબર. પણ આ ઓનલાઈન ડેટાબેઝ છે, એમાં ઇન્ટરનેટ જોઈએ, સર્વર જોઈએ, બધું જોઈએ. એટલે આપણે આને ઓનલાઈન ડેટાબેઝ કહીએ. શું કહીએ? ઓનલાઈન. હવે તમને એવું થાય કે ભાઈ કયું બેસ્ટ, કયું બેટર? તો બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે ગાઈસ. આવડવા જોઈએ બધા. પણ એસક્યુલાઇટ લગભગ યુઝ નહીં કરે ક્યાંય. એની અલ્ટરનેટિવ રૂમ ડેટાબેઝ જ યુઝ કરશે. બરાબર. અને આ ઓનલાઈન ડેટાબેઝ છે એનું કોઈ ઓપ્શન નથી. એ આખી વસ્તુ જ અલગ છે અને આવડવી જ જોઈએ. કમ્પલસરી છે. એન્ડ્રોઈડની જાન કહેવાય. બરાબર. તો તમે બનાવી નાખજો આખું